જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આપે ભાજપના જિલ્લા અને શહેરના બંને કમલમ કાર્યાલય ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ આક્ષેપના અનુસંધાને આપના નેતા રેશમા પટેલે કાર્યકરો સાથે જૂનાગઢ મનપા કમિશનરની મુલાકાત લીધી હતી, જેમાં કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાજપના આ બંને કાર્યાલયો નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યા છે, ત્યારે આ ગેરકાયદેસર કાર્યાલયોને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને તેમને સીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અમે જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદન દેવા માટે આવ્યા છીએ। અમારો વિષય એવો છે કે જે રીતે નિયમ કાયદો બધું જનતા માટે હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ માટે નથી। એનું સૌથી મોટું અને ઉત્તમ ઉદાહરણ એ છે કે ભાજપના બે કાર્યાલય જૂનાગઢ મહાનગરપાલિકામાં આવેલા છે। બંને કાર્યાલય, જિલ્લા કાર્યાલય અને શહેર કાર્યાલય, આ બંને કાર્યાલય આજે બિનકાયદેસર છે એવું ચોખ્ખું સાબિત થાય છે, કારણ કે એ લોકો ટેક્સ ભરે છે। ચોપડા ઉપર જે છે એ માત્ર ને માત્ર પ્લોટ છે, બિલ્ડિંગ તો છે નહીં। તો આટલા વર્ષોથી કાર્યાલય ચલાવી રહ્યા છે, તો શા માટે કમિશનરશ્રીને ખબર નથી, કેમ ડિપાર્ટમેન્ટને ખબર નથી? તો અમે એને ખબર પાડવા માટે આવ્યા છીએ કે ભાજપના કાર્યાલય બિનકાયદેસર છે। અમારી માંગણી છે કે એના ઉપર બુલડોઝર ફરવું જોઈએ, એને સીલ લાગવું જોઈએ, કારણ કે જૂનાગઢની જનતા ઉપર તમે બિનકાયદેસર ઘરો હોય છે એના ઉપર તમે બુલડોઝર ફેરવી અને ઘર વિહોણા સારી રીતે કરી જાણો છો। તમે જે ટેક્સ નથી ભરી શકતા, જે પોતાની પૂંજી નથી બચાવી શકતા, આવા લોકો જ્યારે એના માથે ટેક્સ ચડે છે ત્યારે તમે એમની પ્રોપર્ટીઓમાં સીલ મારી આવો છો, તો તમે બહુ કુશળ છો આ કાર્ય કરવા માટે। તો મારે કમિશનર શ્રી પાસે આવેદન આપી અને રજૂઆત કરવી છે કે ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર બુલડોઝર ક્યારે ફેરવશો? એટલે અમારી માંગણી છે કે કાનૂન દરેક માટે સમાન હોવો જોઈએ, પરંતુ આ સાબિત કરે છે કે તંત્ર પણ ભાજપના તાબામાં છે, ભાજપના ઇશારા ઉપર કાર્ય કરી છે। એટલે અમે સીધી ઉંગલી નિર્દેશ કરીએ છીએ કે મહાનગરપાલિકાના ખોખલા તંત્ર ઉપર અને ભાજપની ગુંડાશાહીનું આ સૌથી મોટું ઉદાહરણ છે।